બધાની કેમ છો? મજામાં? આજ આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. જો આજ આપણે તમને છે ને બગીચાનું રિવ્યૂ બતાવવાનું છે, એટલે આપણે જોતા રહેજો અને ચેનલમાં બન્યા રહેજો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો, એટલે અમને ઉત્સાહ વધે અને અમે આવા નવા વિડીયો તમારા માટે કાયમ લઈને આવીએ. જો આ છે આપણો પોપિયો. આ પોપિયા તો આપણે મલક છે આપણી વાડીમાં. જાજા છોડ છે પોપિયાના. પછી હું તમને આગળ જતા છે ને આ બધી વસ્તુ ઓર્ગેનિક જ છે આપણે. પછી આ છે બદામ છે ને બદામમાં એક થરી રાખી જાય બધા. આ તમે જોઈ શકો બદામ બહુ ઊંચી હોઈ ગઈ છે, પણ હવે એ બદામ છે ને કાપવાનો વિચાર કરીએ અમે ત્યાં ઊંચી છે એટલે તારમાં નડે. પછી આપણે આગળ જતા છે ને આપણે બગીચામાં ચીકુડીના 3 છોડવા છે, ઝાડ છે, મોટા છે. ચીકુ આવ્યા પછી કાસા છે, કોક ખરે પંખી ખાય. પછી આપણે અહીંયા નારિયેળ છે. નારિયેળ હજી નાના છે, આમાં મીઠું સાચ્યું પણ હજી કોઈ ખરી જાય. જા તમે જુઓ, આ રીતના ખરી જાય, હેઠા ખરીને હેઠા ફૂટી જાય. જો આ રીતના ફૂટી જાય. એટલે આપણે આ નારિયેળ મીઠું સાચ્યું. અમે એક માંગરોળના ભાઈ આવ્યા હતા, એને કીધું કે મીઠું સાટો ને તો તમારે નારિયેળ ખરે નહીં. પછી આપણે આગળ જતા તમે હાલો, હું તમને બતાવું. હજી ઘણી વસ્તુ છે. જા નાનું પોપિયું. પછી આપણે આ હમણાં કલમ આંબાની વાવી જો. પછી અહીંયા રાવણો છે, પછી અહીંયા 2 મોટા રાવણા છે. જોતા રહેજો. હજી આગળ ઘણું તમને વાડીની વસ્તુ બધી બતાવું. વાડીની મજા કેવી છે તમે જો. મારા અર્જુનભાઈ જો બેનને પાણી કરવા આવી ગયા. આ છે આપણી કેરું. આ કેર છે. આમાં કેરમાં અડધી લૂંગ આવી થાય ને અડધા છે ને આવા કેરા હુકાઈને ખરી જાય. આ ઝીણકા તો મેરા કઈ આ રીતનું થાય. તમારે જો કઈ તમારે મેરા આનો કઈ ઉપાય હોય તો કોમેન્ટ કરીને જણાવજો. પાણી કરવાનું કામકાજ ચાલુ છે આ ભમરામાં. આપણે આગળ આવતા હોય ને અહીંયા બીજી આંબાની મોટી કલમ છે. જો તમે એમાં હવે બોર લાગ્યો. પછી આપણે આ ગાડું આપણે VST2 જોવો તમે. તો બધી આધુનિક ટેકનોલોજી બનાવે જો. આ નારિયેળી તો હે ને, આ નારિયેળી તો બહુ ઊંચી હોઈ ગઈ. આમાં તો નારિયેળ કુદરતી પડે તો પીવાનું, બાકી નહીં પીવાનું. લોકો જોઈને ધરાઈ જવાનું. નારિયેળ જોઈ અને આપણે ધરાઈ જવાનું, પીવાનું નહીં. આ એક બીજો રાવણો હોય. આમાં રાવણા આવતા નથી. મોટો રાવણો હોય પણ આમાં રાવણા આવતા આવે. ઘણી રીતે ઓર્ગેનિક વસ્તુ છે. ખાવાની બહુ મજા આવે શિયાળામાં. મળતા નથી આ વેલો છે ને એ મટુકાનો વેલો હે. જ્યુસ બહુ સારું થાય. જો કોઈને વાવવું હોય તો આપણી વાડીએથી રોપ લઈ જજો. આ મોટો વખાઈ ગયો. પછી આ જોવો એવડો લાંબો છે અને કલમ જો. આમાં કેટલો મોર આવ્યો જો. આ જો, આ જો. આપણે અહીંયા છે ને વિડીયો ખતમ કરીએ અને હવે આપણે આગલા વિડીયો મળશું. તો જોતા રહીજો, શેર કરતા રહીજો, સબસ્ક્રાઈબ કરતા રહીજો, લાઈક કરતા રહીજો.